સ્ટ્રીટ ફૂડમાં પાણીપુરી કે રગડાપુરી એવી વસ્તુ છે જે લગભગ બધાની ફેવરિટ હોય છે. તો આજે આપણે એક સ્પેશિયલ મસાલા સાથે રગડાપુરી બનાવીશું. તો એ મસાલો બનાવવા માટે અહીં મેં 6 થી 7 નંગ કાશ્મીરી સૂકા લાલ મરચાં લઈ લીધા છે જે તીખા ઓછા હોય છે. તેની સાથે 1 ચમચી આખા ધાણા અને અડધી ચમચી આખું જીરું લઈ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ બધાને શેકી લઈશું. શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી આને નીચે લઈને ઠંડુ થવા દઈએ. હવે આપણે એકદમ ચટપટું એવું પાણીપુરીનું પાણી બનાવીશું. તેના માટે મિક્સર જારમાં 1 વાટકી જેટલો ફુદીનો લઈ લઈએ. ફુદીનાના પાંદડા લેવાના, ડાળખી નહીં લેવાની. તેની સાથે કૂણી દાંડલી સહિત કોથમીર લઈ લઈશું. ફુદીના કરતાં કોથમીરનું પ્રમાણ અડધું રાખવાનું, જેથી પાણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સાથે તીખાશ માટે 2 તીખા લીલા મરચાં, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 1 ચમચી જેટલી લસણની કળીઓ લઈ લઈશું. તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. અને હવે આની અંદર 1 ચમચી જલજીરા પાવડર નાખી દઈશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને અહીં 5 ચમચી મેં લીંબુના ફૂલ લીધેલા છે. સાથે થોડોક ચાટ મસાલો અને 1 ચમચી પાણીપુરીનો મસાલો નાખી 4 થી 5 બરફના ટુકડા નાખીને એને પીસી લઈશું. તો આપણું પાણી તૈયાર થઈ ગયું છે. એને એક બાઉલમાં નાખી અને જરૂર મુજબ પાણી નાખીને આને મિક્સ કરી લઈએ. તો આને આપણે ઠંડુ થવા માટે ફ્રીજમાં રાખી દઈશું. અહીં મેં લીંબુના ફૂલ લીધા છે, એની બદલે તમે લીંબુનો રસ અથવા તો કાચી કેરી પણ લઈ શકો છો. હવે આપણે જે મસાલા શેક્યા હતા એને આપણે ખાંડણીમાં લઈ અને ખાંડી લઈશું. અને આપણે પીસવાના નથી, કેમ કે આપણે આનું અધકચરું ટેક્સચર જોઈએ છે. તો આ રીતનું આનું ટેક્સચર હોવું જોઈએ. હવે અહીં મેં 1 કપ જેટલા સૂકા પીળા વટાણાને વહેલી સવારે પલાળી દીધા હતા ગરમ પાણીમાં અને સાંજે મીઠું નાખીને આને બાફી લીધા છે. આની અંદર 2 બાફેલા બટેટા નાખી દઈશું. સાથે આપણે જે મસાલો ખાંડ્યો તે 1 મોટી ચમચી જેટલો નાખી દઈએ. અડધી ચમચી જેટલો ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી શેકેલ જીરું પાવડર, અડધી ચમચી સંચળ અને અડધી ચમચી કરતાં થોડોક ઓછો આમચૂર પાવડર નાખી દઈશું. 2 થી 3 ચમચી ઝીણી સુધારેલી કોથમીર નાખી આ બધાને હાથેથી ચોળીને બરાબર મિક્સ કરી લઈએ. અને સાથે આની અંદર ચપટી હળદર નાખી દઈશું. હળદર પહેલાં જ નાખવાની હતી પણ હું ભૂલી ગઈ એટલે મેં પછી એડ કરી છે. તો એકદમ ટેસ્ટી અને ચટપટો એવો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે સ્ટ્રીટ ફૂડ જે રીતના સર્વ થતું હોય એ જ રીતના આપણે સર્વ કરીશું. તો અહીં મેં લોખંડનો તવો લઈ લીધો છે. એની અંદર આપણે ફરતે આવી રીતના મસાલાને ગોઠવી દઈશું. વચ્ચે આપણે જગ્યા રાખીશું. તેની અંદર આપણે પાણી નાખવાનું છે. આ મસાલા ઉપર આપણે થોડીક મરચાંની કટકી અને થોડીક કોથમીર નાખી દઈએ અને સાથે આપણે જે સૂકા લાલ મરચાંનો મસાલો ખાંડ્યો હતો એ થોડોક છાંટી દઈશું. આપણે બનાવેલું ખાટું પાણી વચ્ચે નાખી અને તૈયાર કરેલો સૂકો મસાલો નાખીને બરાબર મિક્સ કરી લઈએ. આ મસાલાના કારણે આ રગડાપુરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે થોડો થોડો રગડો પાણીમાં મિક્સ કરતા જઈશું અને પૂરીમાં રગડો ભરી અને સાથે પાણી નાખીને ગરમા ગરમ સર્વ કરતા જઈશું. તમે આવી રીતના સ્પેશિયલ મસાલા સાથે રગડાપુરી જો ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી ટેસ્ટી આપણી રગડાપુરી બનીને તૈયાર થઈ ગઈ છે. આની ડિટેલ રેસીપી મારી ચેનલ પર આપેલી છે. તો તમે પણ જોઈને ચટકારા લાગી જાય એવું આ સ્ટ્રીટ ફૂડ એક વખત જરૂરથી ટ્રાય કરજો.